कृष्ण त्वदीय पद पंकज पंजरान्ते अधेव मे विशुत मानस राजहंसा प्राण प्राण समये कभवापिते कंठा वरोधन विदो स्मरणं कुतस्ते कंठा वरोधन विदो स्मरणं कुतस्ते। ओम नमो भगवते वासुदेवाय नमः। हरे राम हरे कृष्णा 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 कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा कृष्णा हरे राम हरे 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 कृष्णा कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा कृष्णा हरे राम हरे कृष्णा वल्लभ विठल गिरधारी यमुना जी बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी बलिहारी श्री वल्लभ विठल गिरधारी यमुना जी बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी बलिहारी यमुना जी बलिहारे महारानी जी बलिहारे यमुना जी बलिहारी महारानी जी बलिहारी
શ્રી યમુનાજીની બલિહારી મહારાણીજીની બલિહારી યમુનાજીની બલિહારી મહારાણીજીની બલિહારે હે વલ્લભ વિઠ્ઠલ વલ્લભ એ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી આ યમુનાજીની બલિહારી મહારાણીજીની બલિહારી યમુનાજીની બલિહારી મહારાણીજીની બલિહારી યમુનાજીની બલિહારી મહારાણીજીની બલિહારી યમુનાજીની બલિહારી મહારાણીજીની બલિહારે હે વલ્લભ વિઠ્ઠલ વલ્લભ હે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારે યમુનાજીની બલિહારી મહારાણીજીની બલિહારી યમુનાજીની બલિહારી મહારાણીજીની બલિહારે અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ 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 ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા ન પદાર વિંદે મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલ મુકુંદમ મનસા સ્મરામિ બાલ મુકુંદમ મનસ્વાસ્વરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પ્રિબસ્વા વ્રત મેત દેવા ગોવિંદ દામોદર માધવે 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 બોલીએ ભાગવત ભગવાન કી જય દ્વારિકા
દ્વારકાધીશ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. ગંગા મૈયા મૈયા કી જય. યમુને મહારાણી રાણી કી જય. સદગુરુ ભગવાન કી જય. કુળદેવી માત કી જય. પિતૃનારાયણ દેવ ચેતન સમાધિ ઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાની અંદર આજે ચતુર્થ દિવસની અંદર મંગલ પ્રારંભ કરીએ એ પહેલા ભગવાન ઠાકોરજી મહારાજના ચરણોની અંદર ભગવાન ભાગવતજીના ચરણોની અંદર દંડવત પ્રણામાદિ કરી સર્વે 33 કોટી સ્થાન દેવતાઓના ચરણોની અંદર દંડવત પ્રણામાદિ કરી પિતૃનારાયણના ચરણોની અંદર પોતપોતાના સદગુરુ કુળદેવીમાં અને આપ સૌ ભક્ત જનાર્દનના હૃદયની અંદર બિરાજેલી ચેતનાઓને વંદનાદિ સહિત આવો આપણે બધા સાથે મળી આજે કથાનો ચતુર્થ દિવસ અને ચતુર્થ દિવસની અંદર આપણે કથાનો મંગલમય પ્રારંભ કરીએ. જેમાં કાલે બપોરે આપણે કથામાં દર્શન કરતા કરતા એક દિવસ આપણે કથામાં પાછળ છીએ તો આજે કથા થોડીક વેગથી આપણે ચલાવવાની છે. કથાનું દર્શન કરતા કરતા આપણે ત્યાં સુધી પહોંચ્યા કે જ્યાં દ્રૌપદીનો વિવાહ 5 પાંડવોની સાથે થયો છે. એ જ 5 પાંડવો માં કુંતા અને છઠ્ઠા દ્રૌપદી હસ્તિનાપુર નગરીની અંદર પરત પાછા આવે છે અને એ સમય સંદર્ભે મામા શકુની જોઈ જાય ને કૌરવો કહેવા લાગ્યા છે કે આને તો આપણે લાખા ગ્રહમાં બાળવાને મારવા માટે મોકલ્યા છતાં આના પ્રાણ બચી ગયા તો કે હવે આને શું કરવું. મામાએ કહ્યું કે આનો ઉપાય પણ મારી પાસે છે. એટલે ચોપાટ રમાડે છે એટલે જુગાર જેને આપણી ભાષામાં આપણે કહીએ છીએ જુગટું રમાડે છે અને જુગટું રમાડી આ બાજુ કૌરવો અને આ બાજુ પાંડવો એવું કંઈક એક કિમિયો કરે છે. પણ એવો મનમાં જે વિચાર કરે એ પેલા એની આગલી રાત્રે એક ઘટના બને છે. હસ્તિનાપુર નગરીની બાજુમાં જ ઇન્દ્રએ પોતાની સુંદર મજાની ઇન્દ્રપ્રસ્થ નગરી બનાવી છે. એ ઇન્દ્રપ્રસ્થ નગરી દુર્યોધન અને મામા શકુની બે ઇન્દ્રપ્રસ્થ નગરીની પરિક્રમા કરવા માટે નીકળે છે. કહ્યું કે ચાલો મામા આપણે આમને પરિક્રમા કરી આવીએ. પરિક્રમા કરે પણ એવી સરસ આરસ પથ્થરની બનાવી છે કે આમ દૂરથી તમે જો રહો તો તમને મૃગ જળનો ભાસ થાય. કચ્છમાં જે લોકો ગયા છે ખબર છે તરસ લાગે ને રાતે સૂતા હોય ને તરસ લાગે સપનામાં આપણે પાણી દરિયામાં તરતા હોય. કારણ કે સ્વપ્ન એટલે મનની એક ભ્રાંતિ છે. અને એ જ સમય સંદર્ભે દુર્યોધન અને મામા શકુની જાય છે અને દુર્યોધને કહ્યું કે મામા આ તો ઇન્દ્રએ તો એવી સરસ મજાની નગરી બનાવી છે કે પાણીની ઉપર ચાલવાનું છે. આપણે એવી સુંદર મજાની આરસ પથ્થર બનાવ્યા છે અને ત્યારે કહ્યું કે ધોતી છે એ થોડીક સહેજ પગથી અધર રાખજો નહીતર પાણીમાં પલળી જશે.